નમસ્તે. આજે આપણે બનાવીશું લીંબુ વડા. બાફેલા બટેકામાં આપણે લીલો મસાલો નાખીશું. કોથમીર અને મરચાંનું પ્રમાણ આમાં વધારે હોય છે. હવે આપણે એમાં લીંબુ નીચોવીશું. પછી સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું નાખીશું. દળેલી ખાંડ નાખીશું. અને થોડું આપણે જીરું, ધાણા, વરિયાળી, મરી, લવિંગ, તજ એનો આ મસાલો છે એ આપણે નાખીએ છીએ. હવે આપણે એને મિક્સ કરીશું. આ રીતે મિક્સ કરીને પછી જોઈ લેવાનું, કોઈ વસ્તુ ઓછી લાગે તો એડ કરી દેવાની. બસ આપણે બહુ મસળીશું ને તો પછી ચીકણું થઈ જશે. એટલે આપણો મસાલો બધો મિક્સ થઈ ગયો છે. આ રીતે આપણે ગોળ ગોળ બનાવી દઈશું. ચણાના લોટનું બેટર કર્યું છે, એમાં આપણે મીઠું નાખી દીધું. હવે આપણે સોડા નાખીશું જરૂરિયાત પ્રમાણે, અને એની ઉપર આપણે લીંબુ નીચવીશું. હવે આપણે એને હલાવી નાખીશું સરસ રીતે. આનાથી આપણે લીંબુ વડાનું પડ ઉપરનું કડક ના થાય, પોચું થાય, એટલા માટે. હવે આપણે તેલ ગરમ થયું છે કે નહીં જોઈ લઈએ. તેલ ગરમ થઈ ગયું છે. આ રીતે ઉતારીશું. લીંબુ વડા તૈયાર છે. તેને ખજૂર આંબલીની ચટણી, કેચઅપ અને મરચાં સાથે ખાઈ શકાય છે.